જય અંબે ટ્રસ્ટના પ્રમુખ ભોલુ શર્મા દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં ગરીબોના મસીહા ગણાતા એવા જય અંબે ટ્રસ્ટના પ્રમુખ ભોલુ શર્મા દ્વારા 2026 ની શરૂઆત થયેલ હોય ત્યારે સાવલી ખાતે આવેલા મેલડી માતાના મંદિરે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ આ ભંડારાનો લાભ લીધો હતો. વડોદરા શહેરમાં ભોલુ શર્મા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેના ભાગરૂપે વર્ષના પહેલા જ દિવસે ભોલુ શર્મા દ્વારા સાવલી ખાતે આવેલા મેલડી માતાના મંદિરે આશરે 2000 લોકોના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભોલુ શર્મા દ્વારા કોઈના પાસેથી એક પણ રૂપિયો લીધા વગર આ સેવા તેઓ પૂરી પાડતા આવ્યા છે. ભોલુ શર્મા દ્વારા અનેક ગરીબ લોકોને ધાબળા વિતરણ કે જ્યાં સુધી સરકાર કે કોઈ સંસ્થા ન પહોંચતી હોય ત્યાં જઈને ગામડે ગામડે ફરીને લોકોને સેવા તેઓ પૂરી પાડે છે. જેમ કે ચીજ બારંગપુર જઈને સેવા પૂરી પાડે છે. ભોલુભાઈ શર્મા દ્વારા વડોદરા શહેરમાં કોઈ પણ જરૂરિયાતમંદ હોય તેઓ દ્વારા અપીલ કરવામાં આવે છે કે જરૂરિયાતમંદ લોકો ભોલુભાઈ શર્માનો સંપર્ક કરી શકે છે. તે નિઃશુલ્ક લોકોને મદદમાં સહભાગી થશે અને વડોદરા શહેરમાં અવારનવાર કેટલીક સંસ્થાઓ ચાલે છે, પણ ભોલુભાઈ શર્મા દ્વારા એક પણ રૂપિયો કોઈના પણ પાસેથી લીધા વગર તેઓ નિરંતર ગરીબોની સેવા કરતા આવ્યા છે. બંબરગોડા ખાતે મંદિર મેલડી માતામાં ભંડારાનું આયોજન કરેલું 2000 માણસનું. બસ માતાજી 2026નું બધા 9 વર્ષ સારું કરે એ પ્રાર્થના છે. એના માટે બસ અનાથ આશ્રમમાં સેવા આવે છે, ભંડારા હાથે કરતા જ રહે છે. અમે લોકો 2000 માણસે ખાધું, પ્રસાદી લીધી. બંબરગોડા મેલડીમાં મંદિર સાવલી. ભોલુભાઈ શર્મા. જય અંબે, જય મેરડી માતા. આજ રોજ ભોલુ શર્મા આપણા મિત્ર જે જય અંબે ટ્રસ્ટના પ્રમુખ છે, એમના દ્વારા બંબરગોડા મેલડી માતાના મંદિરે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 2500થી 2800 ભાવિ ભક્તોએ પ્રસાદી ગ્રહણ કરી. જય અંબે સેવા ટ્રસ્ટ દ્વારા ભોલુ શર્મા અને એમના કાર્યકર્તાઓ દ્વારા અવારનવાર વડોદરામાં આવા સેવાકીય કાર્ય થતા રહે છે. એમાં અનાથ આશ્રમમાં એ લોકો દર રવિવારે બાળકોને ભોજન પણ આપે છે, સાથે સાથે ધાબળા વિતરણ પણ કરી રહ્યા છે. જો વડોદરામાં કોઈને આ સેવાનો લાભ લેવો હોય, કદાચ આ સેવામાં સહભાગી થવું હોય તો ભોલુભાઈનો નંબર છે 9998072341. હું ફરીવાર નંબર રિપીટ કરીશ, 9998072341. જય અંબે, જય મેલડી માતા. ખાસ કરીને વાત કરીએ તો ભોલુભાઈ દ્વારા જે આ ભંડારાનું જે કોઈ પણ સેવાનું વિતરણ કરવામાં આવે છે, તે લીધા વગર સેવામાં કરવામાં આવે છે. જી, તમારી વાત 100% સાચી છે. ભોલુભાઈ જે આટલા વર્ષોથી મહેનત કરી રહ્યા છે અને અંબેમાના બહુ મોટા પોતે ભગત છે અને મેલડી માતાના પણ પોતે ભગત છે, અને એમના દ્વારા આવી સેવાકીય પ્રવૃત્તિ ઘણા સમયથી સારી રહી છે. હું આ સમાચારના માધ્યમથી દરેક વડોદરાની જનતાને આહ્વાન કરીશ, જો એક આવું સારું કાર્ય થતું હોય તો એમાં આપણે ચોક્કસપણે સહભાગી થવું જોઈએ અને એમને સાથ સહકાર આપવો જોઈએ. ભોલુભાઈ દ્વારા અનેક ગામડાઓમાં જઈને પણ સેવા કરવામાં આવતી હોય છે. જી, ચોક્કસ. ભોલુભાઈ દ્વારા MP બોર્ડર સુધીના ઘણા ગામડાઓમાં સેવાકીય કીટ, ધાબળા વિતરણ અને ત્યાંના બાળકોને શિક્ષણ માટેના પણ પ્રયાસો આપી રહ્યા છે. આપનું પૂરું નામ? વિપુલ પડિયાર.